મિત્રો, રાતોરાત ભાગ્ય બદલવનારા 21 ગુપ્ત ઉપાયો. નંબર 1. સવારે 4 થી 6 વચ્ચેનો સમય બ્રહ્મ મુહૂર્ત કહેવાય છે. એટલે કે દેવતાઓ જાગે છે તે સમય. જો તમે રોજ આ સમયે ઉઠો તો તમારા જીવનમાં તંદુરસ્તી, શાંતિ અને સમૃદ્ધિ આપમેળે પ્રવેશી જાય છે. ભગવાન પણ સવારે વહેલા જાગતા ભક્તોને પહેલા આશીર્વાદ આપે છે. એક ટિપ્સ: ઉઠતાની સાથે હાથ જોઈને કરાગ્રેસ વસ્તે લક્ષ્મી બોલો. શુભ દિવસની શરૂઆત થશે. નંબર 2. દરવાજો એ તમારા ઘરની તકલીફોને અંદર આવતા અટકાવવાનો પોઈન્ટ છે. જો દરરોજ હળદર કે કુમકુમથી મુખ્ય દરવાજે સ્વાસ્તિકનું ચિહ્ન દોરશો તો નકારાત્મક શક્તિઓ ઘરમાં પ્રવેશી નહીં શકે. આ ઉપાય લક્ષ્મીજીના આવેગનને મજબૂત કરે છે અને ઘરમાં શાંતિ બેસે છે. નંબર 3. તુલસી માતા એ માત્ર એક છોડ નથી, તે ભગવાન વિષ્ણુની પ્રિય છે. જો તમે રોજ સાંજ સમયે તુલસી પાસે ઘીનો દીવો પ્રગટાવશો તો ઘરમાં નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો પ્રવેશ શરૂ થાય છે. ખાસ કરીને શુક્રવારના દિવસે આ દીવો દિવ્ય ફળ આપે છે. નંબર 4. કપૂર બળતાની સાથે સમગ્ર વાતાવરણ શુદ્ધ કરે છે. એ માત્ર સુગંધ માટે નહીં પણ તમારા ઘરની હવા શુદ્ધ કરવા માટે છે. રાત્રે સૂતા પહેલાં એક બાઉલમાં કપૂર સળગાવો અને ઘરની ચારે બાજુ ફેરવો. તમે જોતજોતામાં અનુભવશો કે ઘરમાં શાંતિ છવાઈ ગઈ છે. નંબર 5. લક્ષ્મીજીને પ્રસન્ન કરવા માટે જો શુક્રવારે તમે અનાનસનું ફળ અર્પણ કરો તો એ ઘરેલું ફળ સમૃદ્ધિ લાવે છે. અનાનસ લક્ષ્મીજીનો તત્વ છે અને આ એક લુકાવેલું શાસ્ત્રીય ઉપાય છે. જે ઘરમાં આ ફળ અર્પિત થાય છે ત્યાં ધનની સતત વૃદ્ધિ રહે છે. નંબર 6. શનિદેવને તૃપ્ત કરવા માટે આ ઉત્તમ ઉપાય છે. એક લોટાનો દીવો સરસવના તેલથી પીપળાના વૃક્ષ નીચે શનિવારે પ્રગટાવો. સાથે ઓમ નમઃશિવાય નમઃ મંત્ર બોલતા રહો. આથી શનિ દોષ નાશ પામે છે અને નોકરી ધંધામાં ચાલતી અટકાવટ દૂર થાય છે. નંબર 7. ઘરનું રસોડું એ સમૃદ્ધિનું કેન્દ્ર છે. જો તમે રોજ રાત્રે સૂતા પહેલા રસોડું સાફ રાખો તો ઘરમાં દુર્ભાગ્ય પ્રવેશતું નથી. લક્ષ્મીજી સફાઈ પ્રેમી છે, ગંદકીમાં રહી શકતી નથી. એક લોટનો દીવો પણ રસોડામાં રાખો તો ઘણો લાભ મળશે. નંબર 8. ઘરનું પૂજાઘર એટલું જ શક્તિશાળી હોય છે જેટલું તમે તેને બનાવો. ઘરનું પૂજાઘર એટલું જ શક્તિશાળી હોય છે જેટલું તમે તેને બનાવો. દક્ષિણવર્તી શંખ અને લક્ષ્મીજીનું સ્વરૂપ છે. તેને તમારા પૂજાઘરમાં રાખો અને રોજ સવારે પાણીથી ધોઈને કપૂર અર્પિત કરો. ઘરમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિમાં વધારો થવા લાગશે. નંબર 9. આ ઉપાય માત્ર ધાર્મિક નહીં પણ ઔષધીય છે. તુલસી પત્તા ખાવાથી શરીરમાં પોઝિટિવ એનર્જી આવી જાય છે. ખાસ કરીને એ લોકો માટે ઉપયોગી છે જેમને વારંવાર નબળાઈ, ડર કે ઉદાસીનતા લાગે છે. નંબર 10. શુક્રવારે કે પૂર્ણિમાના દિવસે ઘરના ખૂણામાં કેસરવાળું પાણી છાંટવું શુભ માનવામાં આવે છે. કેસર એ પુણ્ય, સામર્થ્ય અને શુભતાનું પ્રતીક છે. જ્યારે આ છંટકાવ થાય છે ત્યારે ઘરમાં લક્ષ્મીજીનો અદૃશ્ય વાસ સ્થાપિત થાય છે. નંબર 11. ગુરુવારે દેવગુરુ
બૃહસ્પતિનો દિવસ છે. આ દિવસે પીળા કપડાં પહેરવાથી, તમને નમ્રતા રાખવાથી જીવનમાં જ્ઞાન, સમૃદ્ધિ અને ગૃહ સુખમાં વધારો થાય છે. સાથે જો શક્ય હોય તો વ્રત રાખો અને ભગવાન વિષ્ણુને ચણા દાળ અને ગોળ ચડાવો. ધંધો કે નોકરીમાં અચાનક લાભ જોવા મળશે. નંબર 12. પ્રાચીન શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે ગૌ માતા પિતૃત્વનું કેન્દ્ર છે. ઘરમાં દર શનિવારે અથવા પૂનમના દિવસે ગૌમૂત્રમાં પાણી ભેળવીને દર ખૂણામાં છાંટો. ઘરના વાસ્તુદોષ દૂર થાય છે, ભૂત બાધા દૂર થાય છે અને સંતાનમાં બુદ્ધિનો વિકાસ થાય છે. 13. સૂર્યદેવ જીવન શક્તિના સ્ત્રોત છે. રવિવારે લાલ ચોખા અને ગોળ મિક્સ કરીને પાણીમાં મૂકી એક તાંબાના લોટામાં સૂર્યને અર્પણ કરો અને ઓમ ઋષિ સૂર્યાય નમઃનો જાપ કરો. આ ઉપાયથી આત્મવિશ્વાસ વધશે, વિવાદો દૂર થાય છે અને ભાગ્ય તરફી બને છે. નંબર 14. ઘરનું પૂર્વ દિશા દેવતાઓ માટે હોય છે. જો પિતૃઓના ફોટા આ દિશામાં મૂકશો તો ઘરનું ભાગ્ય અટકાઈ જાય છે. તેમના ફોટાઓ જો રાખવા હોય તો દક્ષિણ દિશામાં રાખો અને દર અમાવસ્યા કે પિતૃ પક્ષમાં દીવો અને જળ ધરાવો. નંબર 15. જ્યાં સૂતા પહેલા તમે પથારી પાસે કાળા તલ અને પાણીથી ભરેલો લોટો રાખો અને સવારના સમયે એ પાણી વૃક્ષને અર્પણ કરો તો તમારો દોષ દૂર થાય છે, શારીરિક તકલીફ ઘટે છે અને શુભ સપનાઓ આવે છે. નંબર 16. શુક્રવાર લક્ષ્મી અને શુક્ર ગ્રહ સાથે જોડાયેલો છે. આ દિવસે ચાંદી, દૂધ, ખીર, સાકર કે ચોખા જેવી સફેદ ચીજવસ્તુ કોઈ ગરીબ કે બ્રાહ્મણને આપો. આ દાન તમારા ઘરમાં લક્ષ્મીને સ્થાયી બનાવે છે અને ઋણ મુક્તિ આપે છે. નંબર 17. મંગળવાર એટલે શક્તિનો દિવસ. હનુમાનજીને લાલ ફૂલ, લાલ ચૂંદડી અને ગુલાબ ફૂલ ચડાવો. ઓમ હનુમતે નમઃ નો જાપ કરો. આ ઉપાયથી દુષ્ટ ગ્રહો દૂર થાય છે અને અંદરથી આત્મવિશ્વાસનો ઉદભવ થાય છે. નંબર 18. ઘરના કિચનમાં રહેલું જૂનું મીઠું, જૂના તેલ કે તલ પણ નકારાત્મક ઉર્જા બનાવે છે. દર 30 દિવસે એ ચીજોને બદલી દો. જૂનું મીઠું ઘરમાં રહે એથી વાસ્તુ દોષ ઉદ્ભવે છે. નવું મીઠું મૂકવાથી ઘરના કરજ, તણાવ અને વિવાદ ઘટે છે. નંબર 19. ઝાડુ લક્ષ્મીનું રૂપ છે. તેને ક્યારેય પગ ન લગાડો અને ખાસ કરીને રાત્રે ઝાડુ કરવું નહીં. આ ધનની નષ્ટિનું કારણ બની શકે છે. સવારે 5 થી 7 વચ્ચે ઝાડુ કરવી શ્રેષ્ઠ ગણાય છે. શુક્રવારે નવો ઝાડુ લાવવો પણ શુભ માનવામાં આવે છે. નંબર 20. આ સૌથી સરળ અને શક્તિશાળી ઉપાય છે. સૂતા પહેલા શ્રી રામ, હરે કૃષ્ણ, ઓમ નમઃ શિવાય જેવા મંત્રો બોલો. જીવનની બધી ગાંઠો ધીરે ધીરે ખુલવા લાગશે, મનમાં શાંતિ મળશે અને ભગવાન પોતે પણ રાતે તમારા રક્ષક બનશે. મિત્રો, આજના આ 20 ઉપાયો માત્ર માન્યતાઓ નહીં પણ અનેક શાસ્ત્રો અને જીવન અનુભવોથી સિદ્ધ થયેલા છે. જો તમે ધીરજ અને શ્રદ્ધા રાખીને નિયમિત રીતે કરો તો ભાગ્ય ખુદ દરવાજો ખટખટાવશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.